આ તરફ વાત કરીએ એનડીએના નેતાઓ પીએમ નિવાસસ્થાને પહોંચ્યા। નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓ અત્યારે પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે। થોડી વારમાં એનડીએની બેઠક શરૂ થશે। સરકાર બનાવવા મુદ્દે બેઠકની અંદર ચર્ચા થશે। ફરી એક વખત આ ગઠબંધનની સરકાર, એનડીએ સરકાર કેવી રીતે આગળ વધે છે તેને લઈને બેઠકની અંદર રણનીતિ બનાવવામાં આવશે। સરકાર બનાવવાના મુદ્દે બેઠકની અંદર ચર્ચા થશે અને તે પહેલા નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ જે અત્યારે દિલ્હી પીએમ નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે। મહત્વનું છે કે ગઠબંધન જેડીયુ અને આ સાથે જ અનેક પાર્ટીઓ સાથે એનડીએ અત્યારે 294 બેઠક ઉપર જીતનો જે લક્ષ્યાંક છે તે હાંસલ કરી દીધો છે। જીતવા માટે જ્યારે 272 બેઠકો જરૂરી છે ત્યારે એનડીએને 294 બેઠક મળી ચૂકી છે અને તે સરકાર બનાવવાને લઈને હવે આગળ વધી રહી છે। અનેક બેઠકો, અનેક ચર્ચા જોવા મળી રહી છે। થોડી જ વારમાં એનડીએની બેઠક શરૂ થશે। પીએમ નિવાસસ્થાને મોટી સંખ્યામાં અલગ અલગ ગઠબંધનના સાથી પક્ષો ઉપસ્થિત છે અને આ તમામની વચ્ચે સરકાર બનાવવાને મુદ્દે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ, અનેક પાર્ટીના વડાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે। એનડીએ ગઠબંધનની અંદર હવે સીટોની જે પ્રકારે વહેંચણી થઈ છે, જે પ્રકારે મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે તે જોતા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ અત્યારે એનડીએમાં સૌથી વધારે અને સૌથી મહત્વની ભૂમિકામાં છે। ચંદ્રબાબુ નાયડુ એનડીએની અંદર બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે, તો આ તરફ નીતિશ કુમારની પાર્ટી ત્રીજી સૌથી મોટી પાર્ટી ગઠબંધનની સરકારની અંદર ઉભરીને આવી છે અને હવે તેઓ જ અત્યારે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે।